થરાદ ખાતે ખેડૂત અધિકાર યાત્રા જમીન ધોવાણ અને પાક નુકસાનના ફોર્મ જમા કરાવવા ખેડૂતોની ખેડૂત અધિકાર યાત્રા છે જે પૂરને એક મહિનો વીતવા છતાંય કોઈ સહાય જાહેર ન કરાતા ખેડૂતોની આ અધિકાર યાત્રા નીકળી। થરાદના વિશ્રામ ગૃહથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતની અધિકાર યાત્રા નીકળી છે। મોટી સંખ્યામાં ખેડૂતો આ યાત્રામાં જોડાયા છે। આ ખેડૂતોનું કહેવું છે કે એક મહિનો થઈ ગયો પૂર આવ્યું હતું અને અનેક ખેડૂતોને નુકસાન ગયું છે। ના કોઈ સર્વે ના કોઈ વળતરની જાહેરાત કરી, એક મહિનો વીતવા છતાં સરકારનું પેટનું પાણી હાલતું નથી। વધુ માહિતી મેળવીએ બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, થરાદમાં આજે ખેડૂતો અધિકાર યાત્રા નીકળી છે, શું લાગી રહ્યું છે? શા માટે એક મહિનો છતાંય કોઈ વળતર જાહેર નથી કરવામાં આવતું? કલેક્ટર શું કહી રહ્યા છે અને મંત્રી કે વિભાગોની શું પ્રતિક્રિયાઓ આવી રહી છે? ચોક્કસથી પંકજ, જે સુઈગામ, થરાદ, વાવ અને ભાભર વિસ્તારમાં જે ભારે પૂર આવ્યું હતું અને એક મહિનો થવા આવ્યો છતાં પણ ખેડૂતોને જમીન સહાય તેમજ જમીન ધોવાણના જે ફોર્મ ભરવામાં આવ્યા હતા તે સહાય હજી સુધી ચૂકવાઈ નથી અને સહાય ના ચૂકવાતા ખેડૂતો પણ રોષમાં જોવા મળી રહ્યા છે। પહેલા સુઈગામ ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂતો અધિકાર યાત્રા કાઢવામાં આવી હતી અને તે બાદ આજે વાવ થરાદ જિલ્લાના મથક થરાદ ખાતે પણ ખેડૂત અધિકાર યાત્રા કાઢવામાં આવી છે, જેમાં કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે અને માંગ કરી રહ્યા છે કે જે તેમને નુકસાન થયું છે, પાક નુકસાન થયું છે, જમીન ધોવાણ થયું છે, તેમની તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે। થોડા દિવસ જ્યારે પહેલા જ મંત્રી તેમજ વહીવટીતંત્રના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા, નિરીક્ષણ પણ કર્યું હતું, પરંતુ હજુ સુધી ખેડૂતોને સહાય ન મળતા ખેડૂતોમાં અત્યારે પણ રોષનો માહોલ છે। પંકજ। જી કિશોર, આભાર માહિતી આપવા માટે।